નમસ્કાર દર્શક મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું મેહલ. મિત્રો, આજે આપણે વાત કરવી છે ભારતીય રેલવે અને રેલવે થકી દેશના વિકાસની. ભારતીય રેલવે છેલ્લા કેટલાક વર્ષોમાં આધુનિક સ્વરૂપ ધારણ કર્યું છે. અત્યાર સુધીમાં દેશમાં 25 જેટલી વંદે ભારત ટ્રેનો ટ્રેક પર દોડી રહી છે. ત્યારે હવે રેલવે સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ તેમજ મેટ્રો શહેરો માટે વંદે મેટ્રોને લઈને એક નવું અપડેટ બહાર પાડ્યું છે. વંદે ભારત સ્લીપર તેમજ વંદે ભારત મેટ્રો રેલ ટૂંક સમયમાં પાટા પર દોડતી થઈ જશે. લાંબા અંતરની મુસાફરી માટે વંદે ભારતને ચલાવવા માટે રેલવે ટૂંક સમયમાં તેને સ્લીપર કોચ સાથે શરૂ કરવા માટે તત્પર છે. અને આ સાથે જ ટૂંકા અંતરના શહેરો વચ્ચે ઇન્ટરસિટી ટ્રેન તરીકે વંદે મેટ્રો દોડશે. સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ અને વંદે મેટ્રો ટ્રેન શરૂ થશે. રેલવેએ સ્લીપર વંદે ભારત માટેની જાહેરાત કરી છે, જે ટ્રેનો સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂકી છે. તેની તસવીરો પણ શેર કરવામાં આવી રહી છે. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ ટ્રેન મુસાફરોને ફ્લાઇટ જેવી અનુભૂતિ કરાવવા જઈ રહી છે. રેલવેના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં આ ટ્રેનોની ટ્રાયલ શરૂ કરવામાં આવશે અને તેને મુસાફરો માટે ખોલવામાં આવશે. વંદે ભારત સ્લીપર લક્ઝરી ટ્રેન પાટા ઉપર ઉતારવા માટે હવે તૈયાર છે. બસ તે માટે રેલવે તરફથી ગ્રીન સિગ્નલ મળે તેની રાહ જોવામાં આવી રહી છે. આ ટ્રેનમાં મુસાફરોને ફ્લાઇટ જેવી તમામ સુવિધા મળશે. એક માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે રેલવે તેને ઓગસ્ટ મહિનાથી શરૂ કરી શકે છે. આ ટ્રેનની ખાસિયતની વાત કરીએ તો તેની મેક્સિમમ સ્પીડ 220 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જ્યારે શરૂઆતની સ્પીડ 140 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. મુસાફરી આરામદાયક રહે તેવી રીતે ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. ત્યારે આ ડિઝાઇન લાંબા અંતરની મુસાફરી હેતુ વંદે ભારત સ્લીપર ટ્રેનને ખાસ તૈયાર કરાઈ છે. લોકોને મુસાફરી આરામદાયક રહે તેના પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તો મહત્વપૂર્ણ છે કે આ સ્લીપર ટ્રેનની વાત કરીએ છીએ તો તેનું નિર્માણ આંતરરાષ્ટ્રીય ધારાધોરણ અનુસાર કરવામાં આવ્યું છે. વંદે ભારત ટ્રેનની સરખામણીમાં વંદે ભારત સ્લીપર ટ્રેનનો આગળનો ભાગ ગરુડ જેવો આકાર તેને આપવામાં આવ્યો છે. ટ્રેનમાં કુલ 16 બોગી હશે. બોગીમાં જ એન્જિન લગાવવામાં આવશે. વંદે મેટ્રોમાં અલગ ડિઝાઇનની જરૂર નહીં પડે. તેમની બોગીમાં જ એન્જિન લગાવવામાં આવશે. દરેક બોગીમાં 100 મુસાફરોને બેસવા માટેની સીટ હશે, તો બાકીના લોકો ઊભા રહીને પણ મુસાફરી કરી શકે છે. આ ઉપરાંત ઊભા રહીને મુસાફરી કરનારા માટે અલગ બોગી પણ લગાવવામાં આવશે, જેમાં 200 મુસાફરો બેસી શકશે. દેશના 124 શહેરોમાં વંદે મેટ્રો ટ્રેન ચલાવવા માટેની રેલવેની તૈયારી છે. એક માહિતી અનુસાર રેલવે દેશના 124 શહેરોમાં આ ટ્રેન માટેની તૈયારી કરી રહ્યું છે. ત્યારે આ ટ્રેન લખનઉ, કાનપુર, આગ્રા, મથુરા, દિલ્હી, મથુરા, ભુવનેશ્વર, બાલાસોર અને તિરુપતિ, ચેન્નાઈ જેવા શહેરોમાં ચલાવવામાં આવશે. આમ કહી શકાય કે દેશની ગતિ આગળ ધપાવવામાં વંદે ભારત સ્લીપર અને વંદે ભારત મેટ્રો પણ યશ કલગી પુરવાર થશે. મિત્રો, આવા જ સમાચાર, ન્યૂઝ, વ્યૂઝ અને અપડેટ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.